એસે જળ એ જ જીવન. જીવવા માટે આપણે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે. પાણી વિના જીવન શક્ય નથી. પાણી પીવામાં વપરાય છે. તે ઉપરાંત પાણી કપડાં ધોવા અને વાસણ ધોવા, રસોઈ બનાવવા અને નહાવામાં વપરાય છે. પાણી વિના જીવન શક્ય નથી. વનસ્પતિ સૃષ્ટિ માટે પણ અત્યંત જરૂરી છે. મિલો અને કારખાનામાં પણ પાણીની જરૂર પડે છે. પાણી વિના અનાજ પાકતું નથી. ફૂલ છોડ ન ઉગે. મનુષ્ય અને પશુ પંખીઓ પણ પાણી વિના ન જીવી શકે. આમ જળ એ જ જીવન છે. પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખવો પડે છે. જે વર્ષે વરસાદ ન પડે કે બહુ ઓછો પડે તે વર્ષે દુકાળ પડે છે. વૃક્ષો આપણને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. તેથી આપણે દર વર્ષે વૃક્ષારોપણ સપ્તાહ ઉજવીએ છીએ. પાણીનો વપરાશ વધતો જાય છે અને ભૂગર્ભ જળની સપાટી ઊંડે ને ઊંડે જઈ રહી છે. ભવિષ્યમાં લોકો પાણી વિના ટળવળશે. પાણી માટે યુદ્ધ થશે, આવું કેટલાક લોકો માને છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનેક નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા છે, ચોકડેમ બાંધવામાં આવ્યા છે, જેથી ચોમાસાનું નકામાં વહી જતા પાણીનો સંગ્રહ થાય અને તે પીવામાં અને સિંચાઈમાં ઉપયોગ થાય. આપણે પણ પાણીને બચાવ ઘણું કરી શકીએ છીએ. આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ. પાણીનો બગાડ ન કરીએ. નળ ખુલ્લા ન રાખીએ અને નળ ટપકતા ન રાખીએ. આપણી આસપાસના લોકોને પણ પાણીનો બગાડ કરતા અટકાવીએ. જીવવું હોય તો જળ બચાવો. જળ છે તો જીવન છે. તે પ્રજા છે. પાણીને જે બચાવવાના સૂત્રનો પ્રચાર કરીએ. થેન્ક યુ.